જય હિન્દ મિત્રો, આજે હવે મારે વાત કરી છે ગઢડા ગામની. ગીર સોમનાથ કોડીનાર પાસે આવેલું ગઢડા ગામ, ત્યાં એક બે ત્રણ લુખ્ખા તત્વો કહેવામાં આવે છે ને, એના દ્વારા એક દેવી પૂજક સમાજ ઉપર બહુ અત્યાચાર કરવામાં આવ્યો છે. એક દીકરી ભીખ માંગી રહી છે એના બાપાની ભીખ માંગી રહી છે એટલા માટે કેમ કે એને ન્યાય નથી મળ્યો. ન્યાય મળવા માટે અને પોલીસ પણ એને સપોર્ટ નથી કરતી. મારી વચારે એના પિતાજીને દીકરીના બાપને એને શોટ દઈ અને કરંટે દઈ મારીને ફેંકવામાં આવ્યો છે. એનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે ગઢડા ગામની. અને ગરીબ ફેમિલીમાં, ગરીબ એટલે હાવ મજૂરી કામે જતા, હવે એવા ફેમિલીને સાથે આવું થયું છે છતાં પણ એ ન્યાય માંગે છે અને એને ન્યાય મળતો નથી. કારણ કે ઘણા બધી રાજનેતાઓ હોય છે અને અમુક પોલીસ દ્વારા પણ દબાવવામાં આવે છે અને પોલીસ એફઆઈઆર લખાઈ છે તો પોલીસ કાર્યવાહી કરતી નથી, આરોપીને પકડતી નથી. એનું કારણ શું હોય આપણે ખબર નથી મિત્રો. મારું કહેવાનું એવું છે, એક દેવી પૂજક સમાજ માટે આજે હું પણ કડેમ સપોર્ટ કરું છું. કેમ કે એ જે અન્યાય થયો છે, બિચારી દીકરી જે બોલી રહી છે અને એમાં વિડીયો હું અપલોડ નથી કરી શકતો મિત્રો. કેમ કે વિડીયો અપલોડ કરવાથી ઘણા બધી મને યુટ્યુબમાં પ્રોબ્લેમ આવે છે. એટલે મારે આજે કહેવાનું, એવા લુખ્ખા તત્વો હતા એને તાત્કાલિક ધોરણે પકડે અને કડકમાં કડક સજા આપે. કેમ કે ન્યાય મળવો જોઈએ. આજે એનો બાપ ખોયો છે કેમ કે બાપ ઉપર આખું આ ઘર હાલતું હતું, એ દીકરીનું ઘર હાલતું હતું, એ બાપ ઉપર ઘર હાલતું હતું. આજે બાપ નથી રહ્યો. આમાં તો દેવી પૂજક સમાજને પણ કહું છું કે જાગો અને આ અત્યાચાર જે તમારા મારે થયો છે ને, આ બહુ ખોટો છે. આજે અત્યારે તમારે પોલીસ સ્ટેશન અને જે પણ નજીક પોલીસ સ્ટેશન લાગતું હોય એને પીએસઆઈ અને પીએસઆઈ ને પીઆઈ ને પણ વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ લોકોનો કેસમાં થોડીક ફાસ્ટ રાખો અને એને ન્યાય આપવો. કેમ કે આજે ગરીબ એને બિચારા ખાવા રોટલી નથી એવી પરિસ્થિતિ છે. એ છોકરીનું બોલી સાંભળી વિડીયો જોઈ અને મને પણ કંઈક થયું છે, એના માટે હું આજ વિડીયો બનાવું છું. એટલે એને ન્યાય મળવો જોઈએ. અને મારા દેવી પૂજક સમાજ એક એવો સમાજ છે કે કોઈ અમુક તો ભગવાનના વિરોધ કરે છે, ગાળું બોલે છે, અને આ એક જ સમાજ એવો છે સૌથી વધારે જો ભગવાન દેવી દેવતાને માનતો હોય ને તો એ વાલા દેવી પૂજક સમાજ છે. બરોબર? એટલે મારે કહેવાનું એ જ છે, જલ્દીથી જલ્દી એને ન્યાય મળે અને દીકરીને પણ એને કંઈ રાહત મળે એવું સરકાર શ્રીને કહેવામાં આવે છે. બાકી સરકાર તો કોઈ બોલશો નહીં તો સરકાર તો ભાજપ સરકાર એવી છે કે એને બોલશો નહીં તો તમારું કાંઈ દાડીઓ પણ નહીં આવે. શું બોલશો તો દાડીઓ આવશે તમારો. એટલે જલ્દી ન્યાય મળે એ માટે આપણે આગળ વધશો. જય હિન્દ, જય ભારત.